મૂળ મધ્યપ્રદેશનો વતની સુરેશ મુનિયા સુરતના વિસ્તારમાં બાંધકામ સાઇટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે. સુરેશ સાથે તેની પત્ની પણ મજૂરી કરે છે. આ શ્રમિક પરિવાર બાંધકામ સાઇટ પર જ રહેતો હોય છે. શ્રમિક દંપતી મજૂરી કામ દરમિયાન પોતાના બાળકને પણ સાથે રાખતું હતું. દરમિયાન સુરેશ તેની પત્ની અને 5 વર્ષના પુત્ર વિષ્ણુને લઈ વેસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર હતા. મજૂરી કામ આરોપીને ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની તથા 5 વર્ષનો વિષ્ણુ પાછળ બેઠા હતા. ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટરની બ્રેક મારતા વિષ્ણુ નીચે પડી ગયો હતો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા. ભારે ટાયર નીચે કચડાઈ જતા વિષ્ણુ લોહી લુહાણ થઈ ગયો હતો. માસૂમ વિષ્ણુની આવી હાલત જોઈ દંપતી બેકાબુ બની ગયું હતું. દંપતી તાત્કાલિક વિષ્ણુને નજીકની ખાનગી હોસ્પિટલમાં દોડી ગયું હતું. સારવાર મળે તે પહેલા જ વિષ્ણુનું મોત નીપજ્યું હતું. એકના એક પુત્રનું પિતાના ટ્રેક્ટરના નીચે આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ઘટના અંગે જાણ થતાં વેસુ પોલીસે હોસ્પિટલ પહોંચી બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.